વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર આ દ્રવ્યની અવસ્થાની અંદર આપણે આંતરાણવીય બળ અને એની અંદર આંતરાણવીય બળને બીજું કેવું તો વાન ડર વાલ્સ બળ તરીકે ઓળખવામાં આવે અને વાન ડર વાલ્સ બળના ત્રણ પ્રકાર હતા તમારે બરાબર। પહેલું હતું એની અંદર વિસર્જન અથવા લંડન બળ, બીજું હતું દ્વિધ્રુવ બળ અને ત્રીજું હતું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ બરાબર। તેમાં આપણે ત્યાં આગળ વિસર્જન બળ અથવા લંડન બળ કોને કહેવાય બરાબર, તો એના વિશે ત્યાં આગળ આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા હતા। હવે આ લેક્ચરની અંદર આપણે બીજો પોઈન્ટ છે તમારો દ્વિધ્રુવ બળ। દ્વિધ્રુવ એટલે કે ડાયપોલ ફોર્સ બરાબર, ડાયપોલ ફોર્સ આના વિશે ભણીએ આપણે। ડાયપોલ ફોર્સ કોને કહેવાય એના વિશે આગળ ભણીએ। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જે આગળ તમે વિસર્જન બળ ભણી ગયા લંડન બળ, તેમાં બે પરમાણુ લવ અથવા બંને અધ્રુવીય અણુ વચ્ચેનું બળ હતું બરાબર। એટલે અધ્રુવીય અણુ લીધા હતા તો એની અંદર તમને ખબર કે દ્વિધ્રુવ ચાપ માત્રા ના હોય, એટલે કે પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા એની અંદર હોય નહીં, એની અંદર ઉત્પન્ન થાય નહીં। હવે આની અંદર દ્વિધ્રુવ એના ઉપરથી જ ખબર પડે દ્વિધ્રુવ એટલે એની અંદર જે અણુ લેવામાં આવશે બંને કેવા લેવામાં આવશે, ધ્રુવીય અણુ તરીકે લેવામાં આવે બરાબર। એટલે આ કોની વચ્ચે ઉત્પન્ન થશે તો બે ધ્રુવીય અણુ વચ્ચે ઉત્પન્ન થાય। કયા? બે ધ્રુવીય અણુ વચ્ચે ઉત્પન્ન થશે। બે ધ્રુવીય અણુ વચ્ચે ઉત્પન્ન થાય એટલે એની અંદર કાયમી દ્વિધ્રુવ ચાપ માત્રા જોવા મળે, પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા। હું એનું ઉદાહરણ લઉં, દાખલા તરીકે HCl બરાબર, આપણે એક ધ્રુવીય અણુ લઈએ HCl બરાબર, H અને Cl આ આવશે ધ્રુવીય અણુ। એવો જ બીજો HCl લઈએ બરાબર, ધ્રુવીય અણુ। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે HCl બરાબર, તો H અને Cl એમાં Cl ની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે। એટલે આ બંને વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ જશે તો Cl એ પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને શું કરશે? પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે। તો એના કારણે H ઉપર કયો વીજભાર આવશે? પ્લસ ડેલ્ટા, અને Cl ઉપર કયો વીજભાર આવશે? માઇનસ ડેલ્ટા, આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય। એવી જ રીતે આ બીજો ધ્રુવીય અણુ, તો આમાં પ્લસ ડેલ્ટા અને આમાં માઇનસ ડેલ્ટા, આંશિક ઋણ વીજભાર એની અંદર ઉત્પન્ન થશે। કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ ખેંચશે। તો એના કારણે માઇનસ ડેલ્ટા ઋણ વીજભાર એની અંદર ઉત્પન્ન થશે। એ રીતે બે ધ્રુવીય અણુ આપણે લીધા બરાબર। હવે અહીંયા જે માઇનસ ડેલ્ટા જે આંશિક ઋણ વીજભાર હોય એ Cl માઇનસ આયનમાં આવે જેવો બસ, Cl માઇનસ આયન હોય તો એની અંદર દાખલા તરીકે એનો જે વીજભાર હોય 1.6 × 10−19 કુલમ, એના કરતાં આની અંદર જે આંશિક ઋણ વીજભાર હોય એના કરતાં કેવો હશે? ઓછો હશે બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે બે ધ્રુવીય અણુ એકબીજાની નજીક આવશે બરાબર, તો એના કારણે શું થશે કે આમાં તો ઓલરેડી આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર તો છે જ તે બરાબર, બંને ધ્રુવીય અણુ છે। ત્યારે શું થશે તો આની અંદર દાખલા તરીકે ક્લોરીનની આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? વધારે છે, એટલે અહીંયા બધા ઇલેક્ટ્રોન આવશે બરાબર। આ બાજુ ક્લોરીનની ઇલેક્ટ્રોન ઘનતા કેવી આવશે? વધારે આવશે બરાબર। આ બાજુ ક્લોરીનની ઇલેક્ટ્રોન ઘનતા વધારે આવશે એટલે આ H બાજુ અહીંયા કયા આવશે તો ધન વીજભાર, એટલે કે અહીંયા પ્લસ વીજભાર। આ બંને વચ્ચે એકબીજા વચ્ચે શું થશે? આકર્ષણ થશે બરાબર। એટલે બંને ધ્રુવીય વર્ણો વચ્ચે શું થશે? આકર્ષણ ઉત્પન્ન થાય, અને આ બંને વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થવાને કારણે આ બંને વચ્ચે જે બળ ઉત્પન્ન થશે એને કયું બળ કહેવામાં આવે તો દ્વિધ્રુવ બળ કહેવામાં આવે। કયું આવશે? દ્વિધ્રુવ બળ બરાબર। જ્યારે એક ધ્રુવીય HCl નો અણુ જ્યારે બીજા HCl ના ધ્રુવીય અણુની નજીક આવે છે ત્યારે Cl નો ઉપરનો જે ઋણ વીજભાર છે એ બીજા ધ્રુવીય અણુના ધન વીજભાર H ના ધન વીજભાર સાથે શું કરશે? આકર્ષણ કરશે। એટલે એ બંનેના કારણે જે બળ ઉત્પન્ન થશે એને કયું બળ ઉત્પન્ન કહેવામાં આવે? દ્વિધ્રુવ બળ તરીકે ઓળખવામાં આવે। હવે આ જે બળ હોય દ્વિધ્રુવ બળ એ લંડન બળ કરતાં વધારે પ્રબળ છે બરાબર। લંડન બળ કરતાં કેવું આવશે? પ્રબળ, એટલે લંડન બળ કરતાં પ્રબળ છે। હવે લંડન બળ કરતાં કેમ પ્રબળ છે તો હું જો તમને અહીંયા બતાવું, આ બે ધ્રુવો વચ્ચે ઉત્પન્ન થયું એટલા માટે ને દ્વિધ્રુવ બળ કીધું। એના સિવાય દાખલા તરીકે
બીજું આની અંદર લંડન બળ પણ ઉત્પન્ન થાય છે, એટલે બે બળો આની અંદર ઉત્પન્ન થયા એટલા માટે આ કેવું આવશે, પ્રબળ આવશે, બરાબર. એક કરતાં વધારે આંતરાણીય બળ આની અંદર ઉત્પન્ન થાય. દ્વિધ્રુવ બળ તો ઉત્પન્ન થયું, એના સિવાય લંડન બળ પણ ઉત્પન્ન થયું. કેવી રીતે? જો દાખલા તરીકે HCl નો અણુ જ્યારે બીજા ધ્રુવીય અણુ HCl ના અણુની નજીક આવશે ત્યારે આ જે Cl ના ઇલેક્ટ્રોનના કારણે, બરાબર, એ અહીંયા જે H ના અહીંયા જે ઇલેક્ટ્રોન હશે આ H જોડે, એ બધા જ ઇલેક્ટ્રોન કઈ તરફ જશે, તો અહીંયા Cl તરફ જશે. એટલે બધા ઇલેક્ટ્રોન ક્યાં થશે, Cl તરફ. કેમ? આ બંને વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય એના કારણે Cl Ha+ ના અહીંયા જે બી ઇલેક્ટ્રોન હોય એ બધા કઈ તરફ જતા રહેશે, Cl તરફ જતા રહે, બરાબર. તો Cl તરફ જતા રહે એટલે એની કારણે અહીંયા શું ઉત્પન્ન થઈ ગયું, -ડેલ્ટા ઋણ વીજભાર ઉત્પન્ન થઈ ગયો, બરાબર. તો આના કારણે આની અંદર ધ્રુવીયતા જોવા મળી, તો એના કારણે આ કયું બળ કહેવામાં આવે, લંડન બળ તરીકે પણ આને બીજું કહેવું હોય તો આની અંદર લંડન બળ પણ ઉત્પન્ન થાય. એટલા માટે બે બળ આની અંદર ઉત્પન્ન થયા, દ્વિધ્રુવ અને બીજું લંડન બળ. એટલા માટે આ બળ કેવું હશે, લંડન બળ કરતાં પણ કેવું હોય, પ્રબળ હોય. પરંતુ આયન કરતાં કેવું હશે, નિર્બળ, બરાબર. આયન વચ્ચે જે બળ ઉત્પન્ન થાય, આયન આ બંને વચ્ચે જે બળ ઉત્પન્ન થાય એને કયું બળ કહેવામાં આવે, સ્થિર વિદ્યુતીય બળ. તો સ્થિર વિદ્યુતીય બળ કરતાં કેવું આવશે, નિર્બળ. કેમ? તો દાખલા તરીકે જે આયન વચ્ચે જે ઉત્પન્ન થાય તે એમાં જે આયન Cl- એની ઉપર જે વીજભાર હશે એ કેટલો હશે, 1.6 × 10−19 કુલમ જેટલો વીજભાર હોય. અને આની અંદર જે બળ ઉત્પન્ન થાય એ આંશિક ઋણ વીજભાર છે, એટલે 1.6 × 10−19 કુલમ કરતાં આની અંદર વીજભાર કેવો હશે, ઓછો હશે, બરાબર. એટલે 1.6 × 10−19 કરતાં કુલમ કરતાં આની અંદર વીજભાર ઓછો હોવાથી આની અંદર આના કરતાં આનું બળ કેવું થશે, નિર્બળ. કારણ કે જેટલો વીજભાર ઓછો તો એની વચ્ચે પ્રવર્તું બળ પણ કેવું હોય, ઓછું હોય, એટલે નિર્બળ હોય. હવે બીજું, હવે એને આપણે આકર્ષણ બળની માત્રાની માત્રા, બરાબર. આકર્ષણ બળની માત્રા એટલે કે પારસ્પરિક ઉર્જા એ કોની ઉપર આધાર રાખે, તો મેં તમને કીધું હતું કે પારસ્પરિક ઉર્જા એટલે કે આકર્ષણ બળ, બરાબર, એ એના અંતર ઉપર આધાર રાખે. હવે અંતર ઉપર આધાર રાખે એટલે પારસ્પરિક ઉર્જા, જો દાખલા તરીકે સ્થિર કણો હોય, સ્થિર કણો એટલે કે દાખલા તરીકે જો ઘન અવસ્થાની અંદર હોય, એટલે માની લો કે HCl ઘન અવસ્થામાં હોય તો એની અંદર એની પારસ્પરિક ઉર્જા 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર. સોરી, 1/r⁴ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો ઘન અવસ્થાની અંદર હોય તો ઘન અવસ્થાની અંદર આની પારસ્પરિક ઉર્જા HCl ની 1/r⁴ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને માની લો કે જો એ ઘૂમતા કણો હોય, ઘૂમતા એટલે કે વાયુ અવસ્થામાં, કઈ અવસ્થામાં, વાયુ અવસ્થામાં હોય, એટલે HCl જો વાયુ અવસ્થામાં હોય તો એનું જે આકર્ષણ બળ છે, દ્વિધ્રુવ આકર્ષણ બળ, એ 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ ખાસ યાદ રાખજો, આ બે MCQ ની અંદર પૂછાશે, બરાબર. જો ઘન અવસ્થામાં હોય તો એ બંને વચ્ચે પ્રવર્તતું આંતરાણુય આકર્ષણ બળ કે જેની માત્રા અથવા એની ઉર્જા 1/r⁴ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને ઘૂમતા હોય એટલે કે વાયુ અવસ્થામાં હોય તો એ બંને વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળની માત્રા એટલે કે એની પારસ્પરિક ઉર્જા 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જે હતું એ દ્વિધ્રુવ બળ વચ્ચેનું આકર્ષણ બળ, બંને ધ્રુવો વચ્ચે ઉત્પન્ન થતું, બરાબર, એને કહેવામાં આવે દ્વિધ્રુવ આકર્ષણ બળ. હવે એના પછી આગળ જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો તમારો પોઈન્ટ, ત્રીજું બળ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ, બરાબર. દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. દ્વિધ્રુવ એટલે કે ડાયપોલ, પ્રેરિત એટલે કે ઉત્પન્ન થવું એટલે ઇન્ડસ, ડાયપોલ ઇન્ડસ ડાયપોલ ફોર્સ, બરાબર. દ્વિધ્રુવ એટલે એક કાયમી ધ્રુવ છે અને બીજાની અંદર પ્રેરિત ધ્રુવ એટલે આપણે એની અંદર ધ્રુવ્યતા ઉત્પન્ન કરવાની. પ્રેરિત દ્વિધ્રુવ એટલે એની અંદર ધ્રુવ્યતા ઉત્પન્ન કરવાની.
તો પહેલા તો આ કોની વચ્ચે ઉત્પન્ન થશે? દ્વિધ્રુવ, એટલે કે કાયમી ધ્રુવીયતા, કાયમી ચાક દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતા હોય અથવા કાયમી ધ્રુવીયતા ધરાવતા હોય એટલે કે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ વચ્ચે ઉત્પન્ન થાય. અધ્રુવીય અણુ વચ્ચે ઉત્પન્ન થાય. બરાબર. તો દાખલા તરીકે હું અહીંયા એક ઉદાહરણ લઉં. મેં દાખલા તરીકે આ લીધું HCl. હવે આ તો તમને ખબર છે કે આ કયો છે અણુ છે કે ધ્રુવીય અણુ છે. ધ્રુવીય અણુ છે એટલે કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતા હોય એટલે કાયમી ધ્રુવીયતા ધરાવતા હોય એવું. બરાબર. ધ્રુવીય અણુ એની ઉપર તમને ખબર છે કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એના કારણે હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા ધન વીજભાર અને ક્લોરીન ઉપર માઇનસ ડેલ્ટા એટલે કે ઋણ વીજભાર એની અંદર ઉત્પન્ન થશે. બરાબર. અને આ જે ઋણ વીજભાર હોય 1.6 × 10⁻−19 કુલમ કરતા કેવો હોય? ઓછો હોય, કારણ કે આંશિક ઋણ વીજભાર કીધો છે એટલા માટે. તો એક મેં લીધું ધ્રુવીય અણુ અને બીજું તમને કીધું અધ્રુવીય અણુ. એટલે દાખલા તરીકે હું આ બીજો લઈશ અધ્રુવીય અણુ. બરાબર. અધ્રુવીય અણુ તરીકે દાખલા તરીકે હું H2 લઉં છું. બરાબર. અધ્રુવીય અણુ H2. હવે તમને મેં ચોપડીમાં તમને A અને B કરીને આપેલા છે ને, મેં અહીંયા ઉદાહરણ લઈને સમજાય છે. અધ્રુવીય અણુ એટલે H2 એટલે HH. બરાબર. તો આ અધ્રુવીય અણુ કહેવાય. બરાબર. તો હવે આની અંદર તમે જુઓ, અથવા NN2 લઈ શકો, ગમે તે લઈ શકો. બરાબર. તો મેં દાખલા તરીકે અહીંયા H2 લીધો છે, અથવા આપણે NN2 પણ લેવું હોય તો લખી શકાય NN2. બરાબર. અથવા HH2 જે લેવું હોય. તો આની અંદર તો તમને ખબર છે અધ્રુવીય અણુ હોય એટલે એની અંદર તે વિદ્યુતની રીતે કેવો હોય? તટસ્થ જ હોય. બરાબર. વિદ્યુતની રીતે તટસ્થ હોય એટલે એની ઉપર કોઈ પણ જાતની દ્વિધ્રુવ ચાક માત્રા હોતી નથી. એટલે આમાં પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા આની અંદર હોય નહીં. બરાબર. વિદ્યુતની રીતે તટસ્થ હોય તો એની ઉપર કોઈ પણ વિદ્યુતની રીતે તટસ્થ ક્યારે કહેવાય? કે એને કેન્દ્રમાં ધન વીજભાર રહેલો હોય અને આખા ફરતે એના જેટલો ધન વીજભાર હોય એટલું ઇલેક્ટ્રોનનું વાદળ ફરતે સમાન રીતે વહેંચાયેલું હોય, જે આપણે આગળના લેક્ચરની અંદર જોયું. તો એ વિદ્યુતીય રીતે તટસ્થ કહેવાય. તો આ વિદ્યુતીય રીતે તટસ્થ હોય. બરાબર. અને આ જે અધ્રુવીય અણુ છે આની અંદર કોઈ જાતની ચાક માત્રા હોતી નથી. પણ જ્યારે ધ્રુવીય અણુને જ્યારે અધ્રુવીય અણુની નજીક લઈ જવામાં આવે ત્યારે એના કારણે અહીંયા જે ક્લોરીન ઉપર રહેલો જે ઋણ વીજભાર છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે? વધારે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોનનું પ્રમાણ અહીંયા વધારે હોય એટલે કે ઋણ વીજભાર વધારે હોવાથી એ ધન વીજભારને પોતાની તરફ શું કરશે? ખેંચશે. એટલે અહીંયા પરિણામે પ્લસ ડેલ્ટા અને આ ઉપર કયો આવશે? માઇનસ ડેલ્ટા ઉત્પન્ન થશે. પરિણામે આ જે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. બરાબર. ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે છે તો જે બીજા અધ્રુવીય અણુઓમાં એ શું ઉત્પન્ન કરશે? પ્રેરિત દ્વિધ્રુવ ઉત્પન્ન કરે. એટલે પ્રેરિત દ્વિધ્રુવ ચાક માત્રા ઉત્પન્ન કરે. એટલે આ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોવાથી, ઇલેક્ટ્રોનનું વાદળ વધારે હોવાથી ક્લોરીન ઉપર એ હાઇડ્રોજનના ધન વીજભારને પોતાની તરફ ખેંચશે. એટલે અહીંયા શું આવશે? ધન વીજભારને પોતાની તરફ ખેંચશે. અને પરિણામે જે ઇલેક્ટ્રોન હતા, જે વધારાના ઇલેક્ટ્રોન હતા એ કઈ તરફ જશે? તો બીજી બાજુ તરફ ખસેડશે. બરાબર. આના ઇલેક્ટ્રોન વાદળને શું કર્યું? વિકૃત કર્યું. આ વિદ્યુત રીતે પેલા તટસ્થ હતું કે વચ્ચે એના કેન્દ્રમાં ધન વીજભાર હતો અને ફરતે ઇલેક્ટ્રોન રહેલા હતા. પણ જ્યારે ધ્રુવીય અણુ અધ્રુવીય અણુની નજીક આવે છે ત્યારે તમને ખબર હોય કે ધ્રુવીય અણુ હોય તો ક્લોરીન તરફ અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય? વધારે હોય. ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું વાદળ વધારે હોય એટલે આ અધ્રુવીય અણુના જે H પરના જે ધન વીજભારને પોતાની તરફ ખેંચશે અને પરિણામે જે બાકી રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ બધા કયા થશે? ઇલેક્ટ્રોન વાદળને આને શું કર્યું? વિકૃત કર્યું કહેવાય. એટલે બીજા ઇલેક્ટ્રોન બીજી તરફ ખસેડાશે. બરાબર. એટલે આ બંને વચ્ચે જે બળ ઉત્પન્ન થયું, બરાબર, એ બળને કયું બળ કહેવામાં આવે? દ્વિધ્રુવ, પ્રેરિત દ્વિધ્રુવ. આ પોતે દ્વિધ્રુવ હતો. આની અંદર તો પોતે પહેલેથી ચાક માત્રા આની અંદર દ્વિધ્રુવ ચાક માત્રા હતી. આની અંદર હતી નહીં, આપણે ઉત્પન્ન કરી એટલે પ્રેરિત કરી. એટલા માટે એને શું કહેવામાં આવે? પ્રેરિત દ્વિધ્રુવ બળ. બરાબર. એટલે આ જે બળ છે એને શું કહેવામાં આવે? દ્વિધ્રુવ, પ્રેરિત દ્વિધ્રુવ બળ. બરાબર.
હવે બીજું કેવું હોય તો કે આની અંદર પ્લસ બીજું લંડન બળ પણ છે. એ તમને ખબર પડી કે આ જે ઇલેક્ટ્રોનનું વાદળ વધારે હોવાથી તો આને ધન વીજભાને પોતાની તરફ ખસેડીએ તો અહીં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન કઈ તરફ ખસેડાય? બીજી તરફ. તો આમાં લંડન બળ પણ જોવા મળ્યું. એટલે આની અંદર બે થયું, દ્વિધ્રુવ પેરીધ્રુવ બળ તો છે જ તે, પ્લસ લંડન બળ પણ આની અંદર અસ્તિત્વ ધરાવે. બીજું હવે કે આ બે બળો વચ્ચેનું આ બંને વચ્ચેના બળોની માત્રા એ તમને ખબર છે અંતર ઉપર આધાર રાખે. એટલે આ બે બળો વચ્ચે આ બે આંતરાણવીય આકર્ષણ બળ છે તો આકર્ષણ બળની બરાબર બળની માત્રા અથવા એની પારસ્પરિક ઉર્જા E બળ ચલે છે 1/r⁶ બરાબર એના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આમાં 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હશે. બરાબર. હવે બીજું એક તમને કહી દઉં કે દાખલા તરીકે જેટલો મોટો કદ હોય તો એ મોટા કદનો અણુ જેટલો કદ મોટો હશે તો એની અંદર ધ્રુવીભવનતા વધારે જોવા મળે. એટલે મોટા કદ હોય જેટલા મોટા અણુનું કદ જેટલું મોટું હશે તો સહેલાઈથી એમાં એનું ધ્રુવીભવન થઈ શકે. બરાબર. હવે આની અંદર જે પ્રેરિત દ્વિધ્રુવ ચાક માત્રા જે ઉત્પન્ન થાય છે, બરાબર, પ્રેરિત દ્વિધ્રુવ ચાક માત્રા એ તમારે કાયમી ધ્રુવીયતા અને વિદ્યુતીય તટસ્થતા આ બંનેની ધ્રુવીભવનતા ઉપર આધાર રાખે. એટલે કે જેટલું મોટું કદ હોય, જેટલા મોટા કદનો અણુ હોય તેનું ધ્રુવીભવન સહેલાઈથી થઈ શકે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ નવો ટોપિક જોઈએ, હાઇડ્રોજન બળ. બરાબર. એટલે તમારે જે 3 બળો હતા એ 3 બળ વિશે ભણી ગયા. બરાબર. આંતરાણવીય આકર્ષણ બળમાં પહેલું વાન ડર વાલ્સ આકર્ષણ બળનું પહેલું વિસર્જન બળ અથવા લંડન બળ, બીજું હતું બે ધ્રુવો વચ્ચે એટલે દ્વિધ્રુવ વચ્ચે, અને ત્રીજું હતું દ્વિધ્રુવ પેરીદ્વિધ્રુવ બળ. બરાબર. 3 જોયા. હવે ચોથું આપણે જોઈએ હાઇડ્રોજન બંધ વિશે જોયું. ચોથા ચેપ્ટરમાં તમારે ત્યાં હાઇડ્રોજન બંધ વિશે તમે ત્યાં ભણી જ ગયા છો. તેમ છતાં પણ આ ચેપ્ટરની અંદર હું તમને હાઇડ્રોજન બંધ આપેલું છે એટલે હું તમને અહીંયા ભણાવી દઉં. તો એના પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે હાઇડ્રોજન બંધ. ચોથું આપણે જોઈએ હાઇડ્રોજન બંધ. બરાબર. ચોથા ચેપ્ટરમાં તમે ત્યાં ભણી ગયા છો તો પણ હું અહીંયા ફરીવાર રિપીટ કરું છું હાઇડ્રોજન બંધ. બરાબર. હવે હાઇડ્રોજન બંધ કોની અંદર જોવા મળે તો ઊંચા ધ્રુવીય બંધ જેવા કે કયા બરાબર ઊંચા ધ્રુવીય બંધ. હવે ધ્રુવીય બંધ તો તમે 1 થી 4 ચેપ્ટરની અંદર શીખતા જાઓ છો એટલે તમને હવે ખબર પડી જાય કે ધ્રુવીય બંધ કોને કહેવાય કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય અને ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એના કારણે એમની ઉપર શું ઉત્પન્ન થાય? ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. બરાબર. તો એ ધ્રુવીય બંધ કહેવાય. તો ઊંચા ધ્રુવીય બંધ કયા તો ઊંચા ધ્રુવીય બંધ જેવા કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે. બરાબર. કે જેમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોય, ઓક્સિજન અને હાઇડ્રોજન, પછી ફ્લોરિન અને હાઇડ્રોજન, અને એના સિવાય દાખલા તરીકે ક્લોરિન અને હાઇડ્રોજન. બરાબર. તો આ બધા ઊંચા ધ્રુવીય બંધ છે કે જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન આ બધાની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. એટલે જે હાઇડ્રોજન જોડે જે બંધ બનાવશે એ બંધ કેવો હશે? ધ્રુવીય બંધ હોય. તો અહીંયા તમને હાઇડ્રોજન બંધ જોવા મળે. તો આમાં હાઇડ્રોજન બંધ જોવા મળશે. બરાબર. હાઇડ્રોજન બંધ જોવા મળે. હવે જે હાઇડ્રોજન બંધની ઉર્જા કેટલી છે તો એની ઉર્જા ધ્યાન રાખજો 0 થી 10 થી 100 કિલોજૂલ મોલ ઇન્વર્સ હોય. કેટલી? 10 થી 100 કિલોજૂલ મોલ ઇન્વર્સ હોય. તો આના કારણે જે હાઇડ્રોજન બંધની ઉર્જા આટલી ઊંચી હોવાના કારણે તમે સંયોજનના ગુણધર્મો અને એની રચના નક્કી કરી શકો. શું કરી શકો? સંયોજનના ગુણધર્મો. એટલે કોઈ પણ પદાર્થના અથવા કોઈ પણ સંયોજન હોય તો એ સંયોજનના ગુણધર્મો અને રચના નક્કી કરવામાં શક્તિશાળી બળ છે. કેવું? રચના નક્કી કરવામાં શક્તિશાળી છે. બરાબર.
હવે મેં આગળ પણ કહ્યું હતું કે જે હાઇડ્રોજન બંધ છે બરાબર, એ તમારે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કરતા કેવો છે તો કે પ્રબળ છે, પણ સ્થિર વિદ્યુતીય બળ એટલે કે આયન આયન વચ્ચેના બળ કરતા કેવો છે તો કે નિર્બળ છે. આ ખાસ ધ્યાન રાખજો. હાઇડ્રોજન બળ એ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કરતા પ્રબળ પણ સ્થિર વિદ્યુતીય બળ કરતા કેવો છે તો કે નિર્બળ છે. બરાબર. ઉર્જા પછી આપણે એની વાત કરીએ. હવે જે હાઇડ્રોજન બંધ છે બરાબર, એ હાઇડ્રોજન બંધ કેવી રીતે ઉત્પન્ન થાય? હાઇડ્રોજન બંધની પ્રબળતા. તો હાઇડ્રોજન બંધની પ્રબળતા કઈ રીતે યાદ રાખવાની, એટલે શેના ઉપર આધાર રાખે? તો હાઇડ્રોજન બંધની પ્રબળતા એ કેટલો પ્રબળ છે બરાબર. તો હાઇડ્રોજન બંધની પ્રબળતા એ દાખલા તરીકે જે વિદ્યુત ઋણ તત્વ હોય બરાબર, કે જેની પાસે અબધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે, તો વિદ્યુત ઋણ તત્વ કે જેની જોડે અબધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે અને બીજા અણુ બરાબર, બીજા અણુના હાઇડ્રોજન પરમાણુના બીજા અણુનો જે હાઇડ્રોજન પરમાણુનું જે કુલંબિક બળ છે એની ઉપર આધાર રાખે બરાબર. તો હાઇડ્રોજન બંધની પ્રબળતા દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું, HF બરાબર, પછી HF. અમે તમને ખબર છે હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા અને ફ્લોરિન ઉપર માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. તમને ખબર છે કે અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હશે? સૌથી વધારે. એટલે આ જે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એનું જે અબધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને જે બીજો અણુનો જે હાઇડ્રોજન પરમાણુ બરાબર, તો આ બંને વચ્ચે જે પ્રવર્તતું કુલંબિક બળ એની ઉપર હાઇડ્રોજન બંધની પ્રબળતા એના ઉપર નક્કી કરે બરાબર, કે હાઇડ્રોજન બળની પ્રબળતા એની ઉપર નક્કી થશે બરાબર. હવે એના પછી આગળ જોઈએ આપણે. આમાં મેં તમને કીધું કે એની ઉર્જા 10 થી 100 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે, એટલે કે કોઈ પણ પદાર્થનું સંયોજન હોય તેના ગુણધર્મ અને એની રચના નક્કી કરવામાં શક્તિશાળી બળ છે. દાખલા તરીકે એના એક્ઝામ્પલ તમને આપેલા છે, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બરાબર. હવે બીજું આગળ આપણે જોઈએ કે અત્યાર સુધી તમે જેટલા બી આંતરાણીય બળ જોઈએ એ બધા બળ કેવા હતા? તો એ બધા જ આંતરાણીય બળ હતા એ બધા આકર્ષણ બળ હતા બરાબર. હવે અપાકર્ષણ બળ પણ જોવા મળે છે. અપાકર્ષણ બળ કોને કેવી રીતે જોવા મળે? તો ઇલેક્ટ્રોન યુગ્મ અને બે કેન્દ્રો વચ્ચે બરાબર અપાકર્ષણ બળ જોવા મળે બરાબર. બે અણુ આપેલા હોય તો બે અણુના ઇલેક્ટ્રોન વાદળ બરાબર, ઇલેક્ટ્રોનનો વાદળ બરાબર, અને બે અણુ વચ્ચેના કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ બળ જોવા મળે બરાબર. તો અપાકર્ષણ બળ ઇલેક્ટ્રોનનું વાદળ અને બે કેન્દ્રો વચ્ચે જેના અણુમાં જોવા મળે. બીજું કે અપાકર્ષણ બળ બરાબર, તો અપાકર્ષણ બળ તમને જ્યારે જોવા મળે, પણ જ્યારે બે અણુને તમે જ્યારે છૂટા પાડો છો, જો બે અણુને તમે છૂટા પાડો તો એમની વચ્ચેનું અંતર કેવું થઈ જાય? ઘટી જશે બરાબર. જ્યારે બે અણુને તમે છૂટા પાડશો એટલે એમની વચ્ચેનું અંતર, જો બે અણુને જ્યારે અલગ પાડો તો એમની વચ્ચેનું જો અંતર ઘટી જાય એટલે એના અંતરમાં ઘટાડો જોવા મળે તો સમજી લેવાનું કે ત્યાં શું હશે? અપાકર્ષણ તમને જોવા મળે. તો ત્યાં અપાકર્ષણ કેવું હશે? સૌથી વધારે જ હશે બરાબર. ત્યાંથી વધુ ઝડપી અપાકર્ષણ જોવા મળે. દાખલા તરીકે એટલે તો તમને ખબર હોય કે ઘન અને પ્રવાહી પદાર્થને તમે સહેલાઈથી તમે દબાવી શકતા નથી. કેમ? કારણ કે ઘન અને જે પ્રવાહી પદાર્થો હોય એને જ્યારે તમે દબાવો છો બરાબર, તો એ બંને વચ્ચેનું અંતર કેવું થઈ જશે? ઘટી જશે. એટલે ઘટી જશે તો બે અણુ વચ્ચેનું અંતર જ્યારે ઘટી જાય તો એના કારણે એ અવરોધને શું કરશે? તો તમે જે અવરોધ આપો છો, તમે જે દબાવો છો તો એ અવરોધને શું કરશે? દૂર કરશે બરાબર. અવરોધને દૂર કરે કારણ કે અપાકર્ષણના કારણે. એટલે જ્યારે બે અણુને જ્યારે તમે અલગ કરો તો એનું અંતર ઘટી જાય તો ત્યાં તમને અપાકર્ષણ સૌથી વધારે જોવા મળશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે હાઇડ્રોજન બંધ હતું એ હાઇડ્રોજન બંધની પ્રબળતા કોની પર આધાર રાખે, એની ઉર્જા કેટલી છે, કોની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે છે બરાબર. પછી અત્યાર સુધી તમે આંતરાણુય આકર્ષણ બળ જોયા, અપાકર્ષણ બળ વિશે પણ જોઈએ. અપાકર્ષણ બળ એ ઇલેક્ટ્રોનનું વાદળ અથવા બે કેન્દ્રો વચ્ચેના અંતર હોય બરાબર. બે કેન્દ્રો વચ્ચેના અણુમાં અપાકર્ષણ જોવા મળે. અપાકર્ષણનું અંતર જ્યારે બે અણુને તમે જ્યારે અલગ પાડો છો બરાબર, જો એનું અંતર ઘટી જાય તો ત્યાં આંતરાણુય અપાકર્ષણ બળ તમને કેવું જોવા મળે? વધારે જોવા મળે.
દાખલા તરીકે પાણી હોય બરાબર, અથવા કોઈ પણ ઘન પદાર્થ હોય બરાબર, અથવા પ્રવાહી પદાર્થ હોય, એને જ્યારે તમે દબાવો બરાબર, ત્યારે એની અંદર દબાવવાના સહેલાઈથી તમે દબાવી શકશો નહીં, કારણ કે દબાવશો એટલે એનું અંતર ઘટશે એટલે એની અંદર અપાકર્ષણ સૌથી વધારે જોવા મળે. તો એના કારણે જે દબાવવાનો જે ગુણધર્મ છે, સંકોચવાનો જે ગુણધર્મ છે, એનો એ શું કરશે? અવરોધ કરશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જે હાઇડ્રોજન બંધ હતો એ હાઇડ્રોજન બંધનો ટોપિક અહીંયા પૂરો થઈ ગયો છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે એની ઉષ્મીય ઉર્જા બરાબર, પછી આગળ તમારા બધા નિયમો આવશે, વાયુના નિયમો, કે આ ટોપિકની મેં તમને કીધું હતું કે આ લેક્ચરની અંદર તમારે આ ચેપ્ટરની અંદર વાયુ વિશે સૌથી વધારે ભણવાનું છે. તો એમાં તમારે ચાર્લ્સનો આદર્શ વાયુનું સમીકરણ આવશે, પછી ગેલ્વી-સેકનો નિયમ આવશે, ચાર્લ્સનો નિયમ આવશે. તો આ બધા વાયુ પરથી જે નિયમો છે એ નિયમો આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું. બરાબર. અને આગળના લેક્ચરની અંદર આપણે કણની ઉષ્મીય ઉર્જા બરાબર એના વિશે આપણે આગળ ભણીશું.